પૂર્વ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અને વિરાટનગર, ઓઢાવ, નરોડા, નિકોલ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ થયો છે. તો સાથે વરસાદને લઈને અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. વરસાદી પાણી ભરાયા. છેલ્લા કલાકથી વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારોની અંદર જ્યાં મુખ્ય માર્ગો રસ્તામાં જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વધુ વિગતો મેળવીશું. સંવાદદાતા મિહિર આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે. મિહિર, હાલ કેવી સ્થિતિ છે? ભારે વરસાદ અને ભારે વરસાદ બાદ અનેક રસ્તાઓ જળમગ્ન થયા છે. આપ કયા વિસ્તારમાં છો ને ત્યાં કેવી સ્થિતિ? બિલકુલ કુશાગ્ર, જે પ્રમાણે ચોમાસાની જે ઋતુ જ્યારે આવતી હોય છે ત્યારે અમદાવાદમાં લોકો ખુશ તો જોવા મળતા હોય છે, કારણ કે જે ઉનાળાની ગરમી, જે અસહ્ય ગરમી જે ગઈ હોય ને ત્યારબાદ જે ઠંડક પ્રસરે છે તે માટે એક બાજુ લોકો ખુશ હોય છે, પરંતુ બીજી બાજુ એટલા જ તકલીફમાં લોકો હોય છે, કારણ કે અમદાવાદમાં અત્યારે વરસાદ છે તે મન મૂકીને વરસી રહ્યો છે. પરંતુ બીજી તરફ એએમસીની જે જાતભાતની પ્રી મોન્સૂનની જે કામગીરી હોય છે તેની ઉપર અત્યારે સવાલ નહીં પરંતુ પ્રશ્નચિહ્ન હોય તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. કારણ કે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં હાલમાં તમે મારી પાછળ જોઈ શકતા હશો જે પ્રમાણે વાહનો અત્યારે અહીંથી જઈ પસાર થઈ રહ્યા છે. ઘણા લોકો અહીંથી જે પસાર થઈ રહ્યા છે, પાણી છેકથી છેક સુધી પાણી ને પાણી જ તમને જોવા મળતું હશે, કારણ કે આ માત્ર આ વર્ષનું નહીં પરંતુ દર વર્ષનું આ કાર્ય છે તે એએમસી દ્વારા કરવામાં આવે છે, કે જેના કારણે બાપુનગરના લોકોને કોઈપણ જાતના સ્વિમિંગ પુલના પૈસા ખર્ચવા ના પડે તે માટે અહીંયા રસ્તા પર જ તેમને એક સ્વિમિંગ પુલ છે તે બનાવીને આપ્યું છે. દર વર્ષે આ જે તકલીફ છે તે અહીંયા જોવા મળતી હોય છે. દર વર્ષે લોકોને છે તે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ઘણીવાર એવી ઘટના પણ બની ચૂકી છે કે લોકો પોતાના સાધન સાથે જે વાહન લઈને તે જતા હોય તે વાહન સાથે અહીંયા પડી જતા હોય છે. તમે હાલમાં દ્રશ્યોમાં જોતા હશો કે કેટલી હાલાકીનો સામનો કરીને અહીં જે વાહન ચાલક છે તે પાણીની અંદરથી અત્યારે બહાર આવે છે. બહાર જે વાહન ચાલકો પાણીની બહાર જે ઊભા છે, જ્યાં થોડું ઘણું ઓછું પાણી છે, તે અંદર જતાં પહેલાં પણ ઘણીવાર વિચાર કરતા હોય છે, કારણ કે જો વાહન તેમનું બંધ થઈ જાય તો તેમને છેક ઘર સુધી ચાલતા જવું પડે છે. અત્યારે હાલમાં તમે દ્રશ્યોમાં જુઓ છો એટલે જે પ્રમાણે એએમસી ઘણીવાર જાતભાતની જે સ્કીમો લાવતી હોય છે તેમાંથી એક સ્કીમ એવી પણ છે કે સાયકલ ચલાવો અભિયાન. એટલે હવે રોડ પર માત્ર સાયકલ જ ચલાવવી પડશે 4 મહિના સુધી, જ્યાં સુધી ચોમાસું ચાલતું હોય ત્યાં સુધી વાહન ચાલકોને એન્જિનવાળા વાહન બંધ કરીને સાયકલ ચલાવવી પડે તેવી હાલમાં હાલત છે. અહીંયા તમે હાલમાં જુઓ છો કે વાહનને જે નાના વાહનો છે તે અંદર પાણીની અંદર વાહનો નાખતા પહેલાં પણ ઘણીવાર વિચાર કરે છે, કારણ કે જે વાહન બંધ થાય ને ત્યારબાદ હજારોના ખર્ચા કરીને પાછા વાહનને શરૂ કરવાના લોકો છે તે ખાડામાં ગરકાવ થઈ જાય છે. અને હજી ગણતરીના દિવસો પહેલાંની વાત છે કે ઓઢવમાં એક વ્યક્તિ હતા કે જેમના ગાડી પાણીમાં જે ગાડી તણાવવાથી તેમનું મૃત્યુ થયું. ત્યારબાદ તે પોતે પણ તણાઈ ચૂક્યા હતા અને ફસાઈ ચૂક્યા હતા. રાતનો સમય હતો એટલે દર વર્ષે એએમસીની જે પ્રી મોન્સૂન કામગીરી હોય તેના પર સવાલો ઊભા થતા હોય છે. દર વર્ષની આ વાત છે અને ક્યાંક ને ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે એએમસીને પણ હવે આદત પડી ચૂકી છે. વારંવાર આવી રીતના સવાલો ઊભા થાય પરંતુ તેનો જવાબ, જેમ પરીક્ષામાં કોઈ બાળકને જવાબ ના આવડતો હોય અને સવાલને તેમને તેમ મૂકીને જતો રહે, તેમ એએમસી અત્યારે આ સવાલને તેમનો તેમ પડ્યું હોય અને મૂકીને જતા રહે છે તેવું હાલમાં ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે. તમે અત્યારે જોતા હશો જે પ્રમાણે બાપુનગરમાં વર્ષોથી આ સમસ્યા છે. લોકો પાસે કોઈ પણ જાતનો બીજો માર્ગ નથી, કોઈ રસ્તો નથી કે અહીંથી જ તેમને જવું પડતું હોય છે. અને અત્યારે હાલમાં વાત કરીએ કે તમે જુઓ છો જે પ્રમાણે અત્યારે રિક્ષા અંદરથી હવે બંધ થઈ ચૂકી છે, એટલે બહાર તેને ચાલીને ધક્કો મારીને લાવવી પડે છે. આમાં ઘણીવાર એવું હોય છે કે વૃદ્ધ રિક્ષા ચાલકો હોય છે તે પોતાનું રોજગાર ચલાવતા હોય છે, પરંતુ તેમની પાસે પણ કોઈ બીજો રસ્તો નથી હોતો. તે માટે તેમને પાણીમાં પોતાનું વાહન છે જે નાખવું પડતું હોય છે. ઘણી સમસ્યાઓ છે જે વારંવાર ઊભી થતી હોય છે, પરંતુ તો પણ તંત્ર ક્યાંક ને ક્યાંક સૂતું હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે. વરસાદની જ્યારે વાત થતી હોય, વરસાદ આવવાનો છે તેવું નક્કી જ છે, છતાં પણ આવી રીતની કામગીરી થતી હોય. તો અહીંયા આપણી સાથે એક રિક્ષા ચાલક છે. શું કહેશો ભાઈ, ગાડી અંદર નથી લઈ જતા તમે? હું વિચાર કરું છું કે આગળ જવું કે ના જવું. દર વર્ષનું આ છે? હર વર્ષનું છે. વરસાદ થોડો પણ આવે પાણી ભરાઈ જાય છે અહીંયા. એએમસી કરે છે કે એએમસી? હવે અમે તો રિક્ષા ચાલકમાં છે, રૂટમાં છે, એએમસીનું તો ખ્યાલ નહીં હવે શું કરે છે શું નહીં. પાણી તો ભરાય જ છે અહીંયા. તકલીફ તો પડે જ. અત્યારે વિચાર કરું છું ગાડી બંધ થઈ જાય તો.
જવા માટે હું વિચાર કરું છું કે જવું કે ના જવું આગળ. સવારી લઈને નીકળ્યા છો? હા, કોઈ AMC નો કોઈ માણસ આવ્યો તો નહીં જોવા ક્યારેય કે પાણી? એ તો સર હવે અહીંયા જે રહે છે એમને જ ખબર હશે. ચોક્કસથી અહીંયા આપણી સાથે બીજા પણ એક છે જે અહીંયા રહે છે. ભાઈ શું કહેજો ભાઈ, અહીંયા પાણી એટલું બધું ભરાય છે દર વર્ષનું છે? આ પાણી ઓછામાં ઓછું 35 વર્ષથી અહીંયા ભરાય છે. એના માટે અહીંયા આપણા ચેરમેન પ્રકાશ ગુજ્જરે અહીંયા એક કૂવો બનાવડાવ્યો 50 લાખનો ખર્ચો કરી, પણ હજુ એને બી ખોલવામાં આવ્યો નથી. કેમ કે ઇલેક્શનની રાહ જોઈને બેઠા કે કોર્પોરેશનનું ઇલેક્શન આવે અને અમે એનો લાભ લઈએ અને જનતા પણ જનતા આજે હેરાન થઈ રહી છે. 1 ઇંચના વરસાદમાં અહીંયા પાણી ભરાઈ જાય છે અને આ સમસ્યા 28 વર્ષથી છે. અહીંથી 500 મીટરની દૂરીમાં અશ્વિન પેથાણીનું કાઉન્સિલરનું ઘર આવે છે. એમને બી અહીં નીકળે તો બી એમને કાન આડા કરીને નીકળે છે. જનતા પરેશાન થાય છે. કાલે જ એક ભાઈ કાકા ત્યાં ખાડામાં પડી ગયા, હજુ આ કટિંગ કરાયા પછી બી કચરો ઉઠાવવા માટે બી કોઈ નહીં આવે. એટલી પરિસ્થિતિ આ બાપુનગરની અહીં ખરાબ છે. એટલે ખાલી ચૂંટણી વખતે આવે ત્યારબાદ પછી કોઈ દેખાતા નથી. ચૂંટણીમાં વોટ લેવા માટે આવો પછી અહીં કોઈ આવતું જ નથી. આ 35 વર્ષથી આ સમસ્યા અહીંયા. થોડો ઘણો વરસાદ આવે તો પાણી ભરાય? 1 ઇંચ વરસાદ આવે તો બી અહીં પાણી ભરાય. આ પાણી વરસાદને બંધ કરે 2 કલાક થયા, હજુ બી આ પરિસ્થિતિ. હજુ તમે 2 કલાક પછી આવશો તો બી આ જ પરિસ્થિતિ રહેશે. અને આ 50 લાખનો ખર્ચો કરીને અહીં કૂવો બનાવ્યો, તમે અંદર જોઈ શકો છો. બોરની જગ્યાએ કૂવો બનાવે, પાણી અંદર જઈ શકે જમીનમાં. એને બી ખોલવામાં નહીં આવે. કોર્પોરેશનનું ઇલેક્શન નજીક આવી ગયું, 100 મહિના બાકી છે. એના આધારે એ લોકો એનું ઓપનિંગ કરી નહીં રહ્યા. જો એ ઓપનિંગ કરે તો પાણીની સમસ્યા જતી રહે, પણ એનો લાભ લેવા માટે નથી કરી રહ્યા. બિલકુલ કુશાગ્ર, જે પ્રમાણે આપે જોયું કે અહીંયાના જે રાહદારીઓ છે, જે અહીંયાના રહેવાસીઓ છે, બધાને વર્ષોથી તકલીફ પડી રહી છે. વરસાદ થોડો ઘણો પણ આવે, અત્યારે પણ વરસાદ થોડો ઘણો અત્યારે શાંત પ્રમાણમાં શરૂ છે. 2 કલાકથી આ વરસાદ છે તો શરૂ હતો, ક્યારેક ધોધમાર તો ક્યારેક ધીમી ગતિએ વરસાદ આવે છે. પરંતુ તો પણ ક્યાંક ને ક્યાંક જ્યારે આવી રીતે આટલા લાંબા સમયગાળાથી પણ જે સમસ્યા છે જે તેમને તેમ રહેતી હોય તો ચોક્કસથી હવે એએમસીને આ પ્રશ્નપત્રમાં જે પ્રશ્નને છુપાવીને કે જે પ્રશ્નને છોડીને જે આગળ નીકળી જતા હતા તેનો હવે જવાબ ક્યાંક ને ક્યાંક આપવો જોઈએ. કારણ કે હવે તો પબ્લિકને પણ હવે ખ્યાલ આવી ચૂક્યો છે કે ક્યાંક ને ક્યાંક એએમસી છે જે માત્ર વાતો જ કરે છે, પરંતુ કોઈ પણ જાતનો સવાલનો ઉકેલ લાવવા માટે કોઈ અત્યારે તૈયાર નથી. કુશાગ્ર. બિલકુલ મિહિર, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. ત્યારે અનેક વિસ્તારો અત્યારે જળમગ્ન થઈ ગયા છે.